હાલો મિત્રો, ગઢપુર તમારા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો આજ આપણે પાછા ફરવા નીકળી ગયા છીએ અને ભાદરવી અમાસ છે અને મહાદેવના દર્શને જવાનું છે. તો વિડીયો બન્યા રહેજો અને વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરવાનો ઓપ્શન આવ્યો છે ને, લાઇક કરવાનું ભૂલશો નહીં. બધા વિડીયો બન્યા રહ્યો ને કોણ કોણ જાય છે શું છે બધું તમને હું દેખાડું. બધા વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. વાહ ભાઈ વાહ, આવે રે વરસાદ આવ્યો. જામ્યું છે હો, ફરવા નીકળ્યા છીએ ને વરસાદ આવ્યો. બોલો, ચાલુ વરસાદમાં ઓલફેરની ઘોડે પાછા ફરવા નીકળ્યા છીએ. અને ready to explore right up in the sky. I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. આપણે અત્યારે પહોંચી ગયા છીએ, સણોસરા વટી ગયા છીએ અને ભાવનગર સાઈડ જવાનું છે. અને આ છે આપણો રાજકોટ ભાવનગર હાઈવે. અહીં ક્યાં સરસ મજાનો વ્યૂ આવ્યો છે. આંધો ડુંગરા બુંગરા જમાવટ છે. એટલે આ બધું બધા અમે નીકળ્યા છીએ ને હારે કોણ કોણ છે એ બધું તમને દેખાડું. એટલે વિડીયોમાં બધા બનાવી રહેજો મિત્રો. અને આંધો પાછો મારો દીકરો એક આવ્યો છે. જય માતાજી. મિત્રો. એટલે કઈ બાજુ આવ્યા તમે? અમે તો જઈ છીએ ભાવનગર. ક્યાં? ભાવનગર. એટલે ભાવનગર ક્યાં આવ્યું? ઈ અહીંયા આવ્યું. એટલે આ ભાવનગર નહીં, ભાવનગર કે એલા ભૂલકાઈ ગયું. એટલે પણ આજ તમે ભાંગરા કેમ વાટો? ભૂલકાઈ ગયું? એલા ભૂલકાઈ ગયું. ભારે કરી હો. હજી આંધો આ તો મારો દીકરો છે ને, હજી એક ભાઈ છે ને એ જે ગાડીમાં બેઠો છે. એનું કારણ છે, એ ભાઈએ મને કીધું છે કે થોડોક શરમાળ છે અને મારી ઘોડે નોકરિયાત માણસ છે. અને એ ભાઈ રહ્યા ને એ કે મને વિડીયોમાં ન લેતા, એટલે આપણે એને વિડીયોમાં નથી લેવાનો. ગાડી આપણી અહીંયા પડી છે હાઈવે રોડ ઉપર સાઈડમાં પાર્ક કરી. અને આપણે આમાં જયદીપભાઈ ઊભા છે ને, તો વાહન ફફડાટી બોલાવ્યા જાય હો મારું બેટું. એટલે સામે ગાય છે. એટલે આ જો આમ થાય બોલા. એટલે આ જયદીપભાઈ બોલો. હાલો, પછી આપણે જવું છે ને, હા જઈશું. ધીમે ધીમે નીકળવી. કાં હા ધીમે. હજી ભાવનગર જવાનું, પણ અમારો દીકરો આજ ગમે હોય ભાવનગર કરે છે. પણ હવે એને ભૂલકાઈ જાય છે. એટલે મારે ભૂલાઈ ગયું. એટલે ભૂલાઈ જાય ને પેલા ભૂલકાઈ જાય છે. આ મારું બેટું જેમાં આમ થાય છે ને ખબર નથી પડતી. આ તો હું એને છે આનંદ છે. અને ગાડી અહીંયા પડી છે ને, હાલો હવે અમે ધીમે ધીમે નીકળવી. કે રસ્તો હજી ઘણો બધો કાપવાનો છે ને. તો વાદળા જો તમે, વાદળા જમાવટ છે, કપા સારો થઈ ગયો છે. અને ગાડીઓ અહીંયા ફફડાટી બોલાવ્યા જાય છે. એટલે બધા વિડીયોમાં બિના રહેજો. હાલો જઈએ આગળ, આપણે બધા મળવી. તો મિત્રો આપણે છે ને અત્યારે પહોંચી ગયા છીએ રામધરી. અને રામધરીનું સરસ મજાનું લોકેશન છે. અને હું મારો દીકરો અને એક ભાઈબંધ છે. એટલે ભાઈબંધને તો એને ના પડે વિડીયોમાં નહીં આવે. એટલે એ ભાઈ સાનામાના થઈને બેઠા છે પાછળ. એટલે એ વિડીયોમાં તમને ક્યાંય જોવા નહીં મળે. પણ રામધરીનું લોકેશન છે આંધો એક નંબર, કાંઈ ન ઘટે. આપણને એમ થાય કે આંધો અહીંયા ગાડી ઊભી રાખીને અડધો ટકા અહીંના રોકાઈ જવું. એટલે આંધો રામધરીની ગોળા એવી છે, તમને સરસ મજાનું દેખાડું. પણ જયદીપભાઈ પહેલા હનુમાન દાદાના આપણા મહાદેવના દર્શન કરાવી દો. અમારી ગાડીમાં ભગવાનને હારે રાખીએ. હા, અમારા કુળદેવી છે, મહાદેવ છે અને અમારા કષ્ટબંધન દાદા, કિંગ ઓફ સાળીપુર. જોઈ લો હવે તમારા રામધરીનું લોકેશન. ગામનું નામ રામધરી આવ્યું ને એટલે મને એમ થયું કે દાદાના દર્શન તો તમને કરાવવા પડે. એટલે એકદમ એક નંબરનું લોકેશન છે. અને તમે જોઈશો એટલે તમને એમ થાય કે બાકી આમ જો કાંઈ ઘટે નહીં મારા વાલા. એટલે વિડીયો બધા બનાવી રહેજો ને. તો પાછું તમને એક નવીન વાત કહું. હે, તમે કહેતા હોય તો કહો, નકર પછી મારે ભૂલકાઈ જાહે. એટલે અહીંથી અમે જઈએ છીએ અત્યારે પહેલા ભાવનગર જાઉં છું. બેનના ઘરે જવાનું છે, અમારા ભાણુભાને મળવાનું છે ને. આજ તો એને વિડીયોમાં લેવાનો જ છું. અને પછી આપણે એક યુટ્યુબર છે એને મળવા જવાનું છે. અને જો એ હારો આવે તો સોનામાં સુગંધ ભળી જાય. અને સમજો હજી આગળ પણ જવાનું છે. 2 દિવસ સમજો ફરવા નીકળ્યા છીએ. અને આ ભાઈ મારા દીકરાને તમે ઓળખો છો ને, અમારા ગ્રુપમાં માણસો છે એ બધા તો પાછા એને કઈક અલગ પ્રકારને બોલાવે. હું બોલાવે જયદીપભાઈ 30% 30% વાળો
મારો દીકરાને 30% ભાગ જોઈએ. લ્યો બોલો, કોને કવા જવું કહો? એટલે વિડીયો બધા બનાવી રહ્યો ને આગળ નકરી હું એનું જ આપણે કરવાની છે. બાકી લોકેશન તો આ તમે જોવો છો, એટલે એ લોકેશન જોતા જોતા આપણે બધા જઈએ. વિડીયો બધા બનાવી રહેજો. જય માતાજી. તો બધાને જય માતાજી. આપણે હવે ધીમે ધીમે કરતા હવે શિહોર ગામમાં પહોંચી ગયા છીએ અને ગાડી તો ચાલુ છે. હું કે હેઠે ઉતરીને તો બધું શક્ય નથી, મોડું થાય એવું છે ને. સામે જો અમારે કુળદેવી શિહોરી માતાના ડુંગર હવે આવશે, હું તમને આગળ જતા દેખાડું. એટલે શિહોરમાં આપણે એન્ટર થઈ ગયા છીએ અને આગળ કેવું ટ્રાફિક છે બધું હું તમને દેખાડું. અને માતાજીના દર્શને તો જવાનું તો અત્યારે આમ આગે જવાનું છે એટલે ગાળો નથી રહ્યું, પણ જો શક્ય હોય તો હવે પછી આપણે એકાદો વિડીયો પાછો માતાજીના દર્શનનો ઉતારશું અને બાપુની મુલાકાત પણ લઈશું. જગદીશ બાપુ જો હમણાં શિહોરનો ડુંગર ઝૂમ કરીને લઈ લો જયદીપભાઈ. એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો ને એ નાંદો માતાજીના દર્શન કરી લો દૂરથી, ડુંગરના દર્શન કરી લો. એક અમારા ચોટીલાનો ડુંગર છે અને એક અમારા કુળદેવી રાજરાજેશ્વરી શિહોરી માતા મંદિર. સરસ મજાનું લોકેશન છે મિત્રો. આંધો ગમે ત્યારે આવો. શિહોરની અંદર બસ સુવિધા છે અને ટ્રેનથી દ્વારા પણ આપણે આવી શકાય છે. એટલે જેને આવવું હોય એને બધા અવશ્ય પધારજો. ઉપર ખૂબ જ સરસ મજાનું વ્યૂ લોકેશન ના જો ડુંગરા બુંગરા જામો હોય છે, એટલે બધા મિત્રો ખાસ પધારજો. અને ચોમાસામાં અહીંયા પાણી તો બહુ ભરાઈ જતું હતું, હવે એ નદી આવી ગઈ છે અને આરસીસી રોડ થઈ ગયો છે એટલે હવે ડાયવર્ઝનમાં તો આપણે નથી જવાનું. એટલે બધાને જય માતાજી. અને આગળ કઈ જોવાનું આવે તો પાછો દેખાડીશ ને. વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. ભૂંડો હા તમે વિડીયો શેર યાર નથી કરતા. વિડીયો શેર કરો અને આનો હાઈક કરો ને લાઈક કરો ને એ ધોબાકાઓ તો બધા એ વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો હવે આપણે ધીમે ધીમે કરતા આંજો ગાડી વચ્ચે કઈ ઊભી નથી રાખી અને આપણે ભાવનગર આવી ગયું છે. હવે બેનના ઘરે જઈએ અને ના ભાણુભાને મળવાનું છે. અને આગળ તમને હવે રોડ દેખાડી દો. બ્રિજ નવો બીનો છે પણ આગળ બ્રિજ બીનો છે પણ એ બ્રિજ ઉપર આપણે નથી જવાનું, આપણે એ પહેલા જ અહીં ઉતરી જવાનું છે. એટલે ભાવનગરનો નજારો તમે જોઈ લો. ધીમે ધીમે હાલ્યા જઈએ. હવે અમારે જવાનું છે આદાનગરમાં. એટલે છે ને ભાઈ અમારે ફરવા જવું પડે નકર એમ કહેવાનું મીન્સ. ફાઇનલી તો આપણે હવે પહોંચી ગયા છીએ ભાવનગર. અહીંયા અમારા જયદીપભાઈ છે, અહીંયા અમારો નૈતિક દીકરો છે ભાણો, અહીંયા અમારો બીજો ભાણો છે. પાછો હું અહીંયા આવી ગયો છું. હવે ઘરે પહોંચ્યા, ચા પાણી તો પીવું પડે ને ભાઈ. જો આ અમારો ભાણો કહે કે ચા પાણી પીવા. એટલે જયદીપ શું કરો છો? તમે ક્યાં ગામે? અમે ભાવનગર એટલે તમારા ગામનું નામ ભાવનગર છે? હે વાહ ભાઈ વાહ. લ્યો જય માતાજી. જય માતાજી. આવો આવો આવો. ભાવનગરના કાંડા આવ્યો હે હા તો એ કિશોર નહીં તે આવો આવો કિશોર ભાઈ આવો. એટલે પણ તમે દાદા ઘોડા રાખ્યા છો આ સેના તમે ખવડાવો છો એવું છે? હાલો અમાર બેન શું કરે છે ને પેલા હું જોઈ આવું. અમાર બેન ને મળવા પડે ને પાછા. આ અમારે ભાણી બેન છે કા? શું બનાવો છો રેખા બેન? આપણું ફેવરેટ હો. જોઈ લો સવારમાં પાછો નાસ્તો તો આપણે જોઈએ. અહીંયા ચા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ચણા મઠ બને છે. હાલો તો બધા નાસ્તો કરવા. લીંબુ બીંબુ નાખીને આજો. ચણા મઠ થઈ ગયા છે. જયદીપભાઈ જમી લઈશું. અય ભણુભાઈ હેઠા બેહો. એટલે ભણા તારે તો બેહી જાઓ ને. હાલો ને હાલો કિશોર હાલો બેહી જાઓ. મારે પાછું ખાવું છે, મને ભૂખ લાગી. ખાતો નથી પણ આ તો બેનના ઘરે આવ્યા એટલે નાસ્તો તો આપણે કરવો પડે કા. તું શું ખાશો પણ એ શું કહેવાય? જો ભૂલકાઈ ગયું ને ભૂલકાઈ ગયું. હાલો બધા નાસ્તો કરી લઈએ. હાલો તો મિત્રો આપણે હવે બેનના ઘરેથી ચા પાણી પી લીધા, નાસ્તો કરી લીધો ને હવે જઈએ છીએ આપણે એક યુટ્યુબરને મળવાની. એની હારે 2 દિવસ રખડવાનું છે. તો વિડીયો બધા બનાવી રહેજો. આનો ભાવનગર બ્રિજ બની ગયો છે આગળ, એટલે બ્રિજ ઉપર છે ને આપણે હવે હાલવાનું છે. એટલે તમને આનો બ્રિજના નજારા દેખાડવાના છે નકરા. વિડીયોમાં બધા બનાવી રહેજો. આ બ્રિજ ઉપર બહુ આપણે ઓછા હાલવી, કારણ કે આગળ તો બહુ ઓછું જવાનું હોય ભાઈ, એટલા માટે. એટલે વિડીયો બધા બનાવી રહ્યો ને એ ના તો ભાવનગરનો નજારો લ્યો તમે. બાકી કાંઈ ઘટે નહીં હો. આ બ્રિજની કેદુના વાટ જોતા હતા આપણે કે આ બ્રિજ ક્યારે બને ને ક્યારે આ બ્રિજ ઉપરથી આપણે ટ્રાફિકમાંથી રાહત મળે. એટલે એવું બધું છે.
વરસાદ ચાલુ છે અત્યારે એમ તો ઝરમર ઝરમર ઝરમર. અને આ બ્રિજ ઉપર સ્પેશિયલ આંધો આ તમને દેખાડવા માટે જ બ્રિજ ઉપર આવ્યો છો. આ સાઈડમાં જો આ લાલ ટાંકી આવે છે. હવે લાલ ટાંકી આવશે, આરટીઓ નીચે આવશે, ગઢેસી વડલા નીચે રહી જાય છે અને ઉપર થાય ને સીધું આપણે વિશ્વકર્મા સર્કલ છે ત્યાંથી વિજયરાજમાં થઈને આપણે નીકળવાનું છે. જો આ લાલ ટાંકી જો આ લાલ ટાંકી તો આપણી પ્રખ્યાત હો ભાવનગરમાં. આ લાલ ટાંકી કહેવાય. આમું લાલ દવાખાનું સરકારી રેલવે દવાખાનું છે અને અહીંયા આ બધા જો કારખાના છે. વરસાદ ચાલુ છે એટલે તમને થોડુંક ધૂંધળું દેખાશે પણ આવે મોજો, એમાં કાંઈ ઘટે નહીં. એટલે હવે જો આગળ હજી ઘણું બધું જોવાનું છે. એક ભાઈબંધ મિત્રને આપણે મળવા જઈએ છીએ, એને મળી લેવી અને પછી આપણે વિડીયોને અહીંયા આપણે વિરામ આપશું. બાકી આંધો અમારો 30% વાળો દીકરો છે એટલે લખણભાઈ, રઘુભાઈ, પાયલબેન, અમારા મુનાભાઈ, શંકરભાઈ, મેરાભાઈ, ધમભાઈ બાણો અને જયસિંહભાઈ ભાવનગર વિયાવો મેહુલીઓ રહે છે અને એ મજાનું આંધો ધુબાકા છે ભાઈ. તો વિડીયો બધા બનાવી રહેજો. હવે પુલ આપણે હેઠે ઉતરી ગયા ને આ પાછો બીજો બની ગયો છે. હવે આપણને આ દેખાણું કે હું ઘણા ટાઈમથી આવ્યો નથી પણ હવે અહીંયા આવી ગયો છું એટલે હવે બધું જાણવા જોવા મળશે. એટલે વિડીયો બધા બનાવી રહેજો. બધાને જય માતાજી. હાલો તો મિત્રો, હવે તમને જે કહેતો હતો ને અમારા ભાઈબંધ મિત્રને મળવા જવાનું છે એ ભાઈ હવે મળી ગયા છે ને. અત્યારે પહેલા છે ને આપણે ટોલ નાકા પહોંચ્યા છીએ, કોબડી ટોલ નાકા. એટલે આગળ આપણે જોઈ કોબડી ટોલ નાકા વટીને પછી તમને એ ભાઈને મળવરાવું છું કારણ કે કેમેરામેન નથી, પોતે ભાઈ છે. હાલો ત્યારે જય દ્વારકાધીશ. તો બધા ફેમિલી ઘણા સમય પછી પાછા કહેવાય ને ચેનલમાં આવ્યા છે કાળુભાઈ ને. કાળુભાઈ ડ્રાઇવિંગ કરે છે, મને મળવા ખાસ આવ્યા ને હવે પાછા બીજા યુટ્યુબર ને મળવા જ આવી છે. બરાબર, યુટ્યુબર ને મળવા જવાનું હું એને વિનંતી કરવાની. ને ટોલ નાકું આવી ગયું છે. હવે પછી આપણે આગળ પછી એક કામ કરી ટોલ નાકું થોડુંક પસાર કરી નાખી, થોડુંક પછી વાતચીત કરવી. અહીંયા પહોંચી જ અને ગયા ટોલ નાકું તો તમને દેખાય જ છે જોવો. ને આપણે તો શું છે હવે કામ કરતા નથી ભાઈ, યુટ્યુબમાં ચેનલ ડિલીટ કરી નાખી છે દેવાંશી કાવ્યની ધમાલ, તમને ખબર જ છે. હાલો તો મળવી. બરાબર મિત્રો, આપણે છે ને અત્યારે હવે કોબડી ટોલ નાકા વટી ગયા છીએ અને થોડો બ્રેક પડ્યો છે અને અહીંયા હમું ટોલ નાકું છે. વાહન હતો ખટારા આયલા જાય છે અને અહીંયા વાહનનું પાર્કિંગ છે. ગાડી આપણી અહીંયા મૂકી છે અને હજી હવે આપણે જઈએ છીએ બહાર અને તમને આ જો આ ડુંગરની કંહ દેખાડું ને, અહીંયા છે આપણે માળનાથ મહાદેવ. આ પવન ચક્યું એ માળનાથ મહાદેવ છે. ત્યાંનો આપણે એક વિડીયો અગાઉ બનાવેલો છે, તો બધા ચેનલની અંદર જઈને એ વિડીયો પણ જોઈ આવજો. અને અહીંયા અમારો જો હાવજ આલ્યો હવે તો હવે મારો હાવજડો મારો દીકરો લંચ બ્રેક પાડ્યો હતો એટલે હવે એ ભાઈ અંદર બેસી જાય છે. વાહ ભાઈ વાહ. તો મિત્રો, આવો કંઈક વિડીયો હતો આપણો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધાને જય માતાજી, હર મહાદેવ.